नमस्कार विद्यार्थी भाई बहन, आपणे धोरण 9 ની અંદર हिंदी विषयમાં ઓનલાઈન શિક્ષણ જ્યારે શરૂઆતમાં ચાલુ થયું ત્યારે પણ આ જ રીત આ મેથડ પ્રમાણે આપણે શીખતા. પછીથી તો લગભગ મોટા ભાગનો કોર્સ આપણે એ ઓફલાઈન શાળાએ જ્યારે આવા તમે એમાં પૂર્ણ કર્યું અને ફરી એક વખત ઓનલાઈન શિક્ષણ શરૂ થયું તો એમાં બાકી રહેલા જેના પાઠ અને કાવ્ય છે કોર્સ છે हिंदी विषय तो ये આપણે આગળ વધારીએ. ગયા ક્લાસમાં પણ આપણે 20મી કવિતા એ પૂરી કરી, ધરતી કી શાન. એમાં આપણે શીખા માણસ એ કઈ રીતે મહાન છે. આ જીવ સૃષ્ટિમાં દરેક સજીવ કરતા મનુષ્ય એ શા માટે મહાન છે, શાન ધરતીની એ ધરતીની શોભા શા માટે છે એનો જવાબ એ આપણી 20મી કવિતા સરસ મજાનું કાવ્ય આપણે શીખા. એ જ રીતે હવે આપણે 21મા પાઠમાં એક વ્યક્તિત્વ વિશે કે એવું વ્યક્તિત્વ કે જે આપણા માટે આદર્શ છે. થોડા ઘણા બધા વ્યક્તિત્વ, ઘણા બધા ચરિત્ર, ઘણા બધા પાત્ર, ઘણા બધા મહાપુરુષો એ આપણા દેશમાં એવા થઈ ગયા કે એના સદ્ગુણો, એનું જીવન, એનું ચરિત્ર એ શ્રેષ્ઠ અને ઊંચી કક્ષાનું હતું. એ આપણા માટે બધા જ એ મહાપુરુષો આદર્શ અને સારા વ્યક્તિત્વ માટે આપણને ગુણ તરફ લઈ જાય છે, સારા ગુણ તરફ એ લઈ જાય છે. તેમાંના એક વ્યક્તિ એ શેખર, જેનો ઇતિહાસ પણ થોડો ઘણો તમે સાંભળ્યો હશે અથવા ક્યાંક વાંચ્યો હશે અથવા તેના વિશે તમે જાણતા હશો. એ એટલા બહાદુર વ્યક્તિ હતા કે એને આપણા દેશની આઝાદી અપાવવા માટે નાનપણથી, બાળપણમાં જ કઈ રીતે એની શરૂઆત કરી. દેશ પ્રેમ પ્રત્યેની એની જે લાગણીઓ છે, દેશદાજ છે, માતૃભૂમિ પ્રત્યેનો એનો જે પ્રેમ છે એ કેવો, એમાંથી આપણને આપણી માતૃભૂમિ પ્રત્યે, દેશ પ્રેમ પ્રત્યે, આપણા દેશ પ્રત્યે કેટલીક શ્રેષ્ઠ ભાવનાઓ જરૂરી એ આપણો હેતુ છે. આવા જે પાત્રો છે, આવા ચરિત્રો છે, આવા વ્યક્તિઓ છે એ આપણને એ તરફ લઈ જાય છે, દિશા તરફ આપણને લઈ જાય છે કે માતૃભૂમિ એ આપણા માટે શ્રેષ્ઠ છે, દેશ પ્રેમ એ આપણા માટે શ્રેષ્ઠ વસ્તુ છે. જે દેશની અંદર આપણે રહીએ છીએ બાળકો, એ દેશની મહાનતા, એ દેશનું ગૌરવ, એ દેશની ભૂમિ અને એ દેશની સાંસ્કૃતિક વિરાસતનું આપણે ગૌરવ છે. એવા જ ઘણા બધા મહાપુરુષો, ઘણા બધા ક્રાંતિકારીઓ કે જેને આપણા દેશને આઝાદી અપાવી. એમાંના એક વ્યક્તિ એ આપણા પાઠમાં આપેલા છે. જે વ્યક્તિ એના ચરિત્ર વિશે, એના જીવન વિશે આપણે શીખવાનું છે. એમાં જેને આ શેખર વિશે, ક્રાંતિકારી વિશે જે આપણને સમજાય, જે આપણા સુધી એના વિચારો પૂગેલા, એનું જીવન સત્ય હકીકત બની ગયેલી ઘટના આપણા સુધી પહોંચાય, એ લેખકનો પરિચય પણ આવશ્યક છે કે જે આપણા સુધી આ હકીકતના વિચારો, વાસ્તવિક વિચારો એ આપણા સુધી પહોંચ્યા છે. અને આપણા સિલેબસમાં પાઠ એટલા માટે છે કે આપણે પણ દેશનું ગૌરવ આ વ્યક્તિની જે ભારત હતા ક્યારે શેખર એ નાના હતા ત્યારથી એનામાં દેશરાજ હતી, દેશ પ્રત્યેનું ગૌરવ, દેશ પ્રેમ, એટલા માટે આઝાદીની ચળવળની સાથે એ જોડાઈ જાય છે. એ વિચાર આપણા સુધી પહોંચાડનાર વ્યક્તિ એ સચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન છે. એટલે એ વ્યક્તિનો પરિચય પણ આપણા માટે જરૂરી છે કે જેને આ શેખરના વિચારો આપણા સુધી પહોંચાયેલા. એમાં એના પરિચયની અંદર જન્મ સન 1911 ईस्वी सन, निधन सन 1987 ईस्वी सन, आधुनिक हिंदी काव्य धारा में नई कविता के प्रमुख कवि एवं बहुचर्चित उपन्यासकार के रूप में बघेल जी का नाम एवं प्रदान उल्लेखनीय. श्रेष्ठ नई कविता तरीके पर एक हिंदी साहित्य के अंदर श्रेष्ठ एનું योगदान है. हिंदी साहित्य में नई कविता एनो विचारधारानो नवो वळांक છે. नई कविता द्वारा એ પોતાના વિચારોની અભિવ્યક્તિ કરેલી છે. વિચારો की અભિવ્યક્તિ એ આપણા આ લેખકના પુસ્તકો પણ મોટે ભાગે ઘણી બધી લાઇબ્રેરીઓમાં પણ અવેલેબલ છે અને અત્યારે ઘણી બધી લાઇબ્રેરીની અંદર આ પુસ્તકો આપણને વાંચવા મળે છે. उनका जन्म 9 मार्च 1911 में कसिया कुशीनगर में हुआ. बचपन का 1911-1915 का समय लखनऊ में बीता
बाद में कुछ समय के लिए वे श्रीनगर और जम्मू कश्मीर में रहे। उन्होंने लाहौर के एक कॉलेज से BSc की प्रथम श्रेणी में उत्तीर्ण की। क्रांतिकारी दल में सक्रिय भाग लेने के कारण उन्हें कारावास या कारागार में भी भेजा गया। ये समय ની અંદર આપણા દેશની અંદર આઝાદીની ચળવળ ચાલુ હતી। આઝાદી એ વિચારક આપણા દેશને આઝાદી અપાવવા માટે પણ એને શ્રેષ્ઠ પ્રયત્નો કરેલા છે અને એના આંદોલનમાં એની ચળવળમાં પણ લેખકે ભાગ લીધેલો છે। कारागार में रहना पड़ा। उन्होंने सैनिक और विशाल भारत का संपादन भी किया। कैलिफोर्निया विश्वविद्यालय से भारतीय साहित्य और संस्कृति के अध्यापक के रूप में काम किया। और ये जी विद्रोही व्यक्ति रहे। विद्रोही उनके साहित्य की मूल चेतना है। उनका उपन्यास शेखर एक जीवनी प्रेमचंद के गोदाम के बाद सबसे महत्वपूर्ण उपन्यास माना जाता है। इसके अतिरिक्त उन्होंने नदी के द्वीप और अपने अपने अजनबी उपन्यास भी लिखे हैं। वे हिंदी कविता में प्रयोगवादी आंदोलन के प्रवर्तक माने जाते हैं। इन्हें आंगन के पार काव्य कृति पर साहित्य अकादमी ने पुरस्कृत किया। कितनी नावों में कितनी बार पुस्तक पर ज्ञानपीठ पुरस्कार प्रदान किया गया। भग्नदूत, चिंता, इत्यरम, हरि, घास पर क्षण भर, पावरा अहिरी, अरि और करुणा प्रलय प्रभामय उनकी प्रमुख काव्य कृतियां हैं। उन्होंने तार सप्तक का भी संपादन किया। क्रांतिकारी शेखर का बचपन उनके प्रसिद्ध उपन्यास शेखर एक जीवनी भाग 1 का अंश है। यह उपन्यास 1940 ईस्वी सन में लिखा गया है। बचपन से लेकर कॉलेज जीवन तक का जीवन चरित्र है। शेखर का जीवन दर्शन स्वातंत्र्य की खोज लक्ष्य है। वह लेख पर चलने वाला नहीं। आयनो परिचय सच्चिदानंद हीरानंद वात्सल्यने आपણા સુધી આ વિચારો ફૂંકાયા। એમાં એને શ્રેષ્ઠ પુસ્તકો લખેલા છે। એમાંનું એક પુસ્તક છે શેખર એક જીવની। એનું ઉપન્યાસ છે શેખર એક જીવની। આ ઉપન્યાસની અંદર એને શેખરના જીવન વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે। આખા પુસ્તકની અંદર એનું એક શ્રેષ્ઠ ઉપન્યાસ। આ ઉપન્યાસમાં શેખર વિશે એના ચરિત્ર વિશે લખેલું છે। એમાંથી આપણો પાઠ લીધેલો છે શેખર એક જીવની। તો કદાચ પરીક્ષામાં પૂછાય કે ભાઈ આ પાઠ એ સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયને यानी કે અગ્નિ રૂપનામ છે એને કયા પુસ્તકમાંથી લીધેલો છે। તો એનું પુસ્તક મૂળ મતલબ કે એનું એક ઉપન્યાસ છે એનું નામ છે શેખર એક જીવની। એમાંથી આપણો આ પાઠ એ લેવામાં આવેલો છે। क्रांतिकारी शेखर का बचपन उनके प्रसिद्ध उपन्यास शेखर एक जीवनी भाग 1 का अंश है। एक भाग अंश मतलब कि पहलो भाग 1 एनो एक अंश ए आपणो पाठ। आके आपणो उपन्यास तो मोटी बुक होय छे अने ए उपन्यासना કેટલાક ભાગ એમાંથી પહેલો ભાગ અને એ પહેલા ભાગનો એક અંશ એ આપણા સિલેબસની અંદર આવતો આપણો પાઠ। शेखर का बचपन क्रांतिकारी विचारों से अभिभूत था। यह ब्रिटिश शासन का जबरदस्त विरोधी और स्वदेशी चीजों का चाहक था। आयनो मुख्य गुण है कि शेखर जी जैसे एने आपણા देशने आजादी अपाववा माटे क्रांतिकारी विचारधारा ए शेखरना जीवनનો मंत्र बनी जाए। नानपणथी ए भारतने आजादी अपाववा माटेनी चळवळमां एना आंदोलनमां ए जोड़ाई जाए छे। एटले क्रांतिकारी विचारोनी अंदर शरूआत ए एवी छे कि एनी विद्रोही भावना रजू करी। विद्रोही भाव कोना प्रति तो कि ब्रिटिश सल्तनत प्रति। ब्रिटिश सल्तनत आना माटे एने विरोध कर्यो। कोना माटे विरोध विद्रोह એટલે विरोध करो। विद्रोह मतलब के विरोध एने विरोध कर्यो
કોનો? તો કે અંગ્રેજો, વિદેશી શાસક, વિદેશી શાસક આનો એને વિરોધ કર્યો અને સ્વદેશ ચીજ વસ્તુને આગ્રહ રાખ્યો. વિદેશી વસ્તુઓ પ્રત્યે એને નફરત થઈ, વિદેશી વસ્તુઓને એને જાકારો આપ્યો અને સ્વદેશી વસ્તુઓને અપનાવ્યો. આ છે એનો દેશ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ, દેશદાર એ શરૂ કર્યો. કોઈ પણ ચીજ વસ્તુ એ સ્વદેશી વાપરતા, વિદેશી નહીં. એટલું જ નહીં, એ બીજાઓને પણ આગ્રહ રાખતા કે આપણે સ્વદેશી જ વસ્તુ વાપરવી જોઈએ, વિદેશી વસ્તુ વાપરવી નહીં જોઈએ. બ્રિટિશરોને હાંકી કાઢવા માટે, આપણા દેશમાંથી એને જાકારો આપવા માટે પેલું કામ તો એ વિદેશી વસ્તુઓ વાપરવાનું આપણે બંધ કરી દેવું પડે અને સ્વદેશી વસ્તુઓ અપનાવવી પડે. અને એટલા માટે એની આપણા દેશની અંદર સ્વદેશી ચીજों का चाह और विदेशी चीज वस्तुओं को उन्होंने तिरस्कृत किया. मतलब કે આપણા દેશની ચીજ વસ્તુઓ અપનાવી, વિદેશી વસ્તુઓને છોડી દેવી. આ બે બાબતોથી એને દેશદાર અને આપણા રાષ્ટ્ર અને દેશ પ્રેમની શરૂઆત કરી. स्वदेशी चीजों का चाहक था. अंग्रेजों के बजाय अंग्रेजी के बजाय हिंदी का हिमायती बचपन के उनके जीवन का कुछ अंश इस उपन्यास अंश में संकलित. बीजी बात तेना नानपणમાં બાળપણમાં એ જોવા મળી કે ભાષાની દ્રષ્ટિએ अंग्रेजी की बजाय हिंदी भाषा का महत्व, हिंदी भाषा का महत्व. अपना देश में विदेशी जो भाषाओं शुरू थी ए ब्रिटिशरों कारण. अंग्रेजी भाषा महत्व क्या रह्યું કે વિદેશોની અંદરથી આવેલા અંગ્રેજો આપણા દેશમાં એ અંગ્રેજી ભાષાની શરૂઆત કરી. મૂળ ભાષા આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે. આજે પણ રાષ્ટ્રીય ભાષા આપણી હિન્દી છે. એટલે એ હિમાયતી હતા, આગ્રહી હતા કે આપણા દેશના લોકોએ આપણે આપણી માતૃભાષા બોલવી જોઈએ, આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે તો હિન્દી બોલવી જોઈએ, અંગ્રેજીને કાંઈ જ મહત્વ નહીં આપવા. એવી એની વિચારધારા એને શરૂ કરી. ક્યારે? તો કે બાળપણની અંદર નાના હતા ત્યારે, बचपन के कुछ अंश ये आपको पाठ है. कुछ अंश नाना था, बाळक था त्यारथी ज एना हृदयनी अंदर देश प्रत्ये केवो प्रेम हतो ए आपणा पाठनी अंदर आपेलुं छे. जो एमां असहयोग की एक लहर आई और देश उसमें बह गया. शेखर की उसमें बहने की चेष्टा करने लगा और जब नहीं बह पाया तब हाथों से खेकर अपने को बहाने लगा. अपना देश के अंदर ये केवी लहर आई ये समय के आखा हिंदुस्तान के अंदर, भारत के अंदर अंग्रेजों विरोध थो और आखा देश के अंदर एक ज्वाराओ फाटी निकली कि भाई अंग्रेजों ने अपना देश में आंखे काढवाना, आपणे आपणो देश जोईए. स्वतंत्रता और आजादी आखी चळवळ शुरू थई आखा देशना लोकोने आ वातनी साथे जोड़ाई. હવે ત્યારે તો શેખર તો નાના હતા, એ બાળક હતા, પણ એના મનની અંદર આ વાત એ હૃદયની અંદર સ્પર્શી હતી. એટલે એ પણ આની સાથે જોડવાના પ્રયાસ કર્યા. નાના હતા, બાળક હતા, છતાં પણ એ દેશદાર પ્રત્યે, દેશને આઝાદી આપવા માટેના વિચારોમાં એ જોડાયા. સ્વયંને ખુદને એની અંદર જોડાયા. સ્વયંને ખુદને એની અંદર જોડાવા માટેના માનસિક રીતે એને પોતાના વિચારોને એની અંદર શરૂ કરી દીધા. માનસિક રીતે વિચારવાનું શરૂ કરી દીધું કે આપણા દેશને આપણે આઝાદી આપવા માટે હું શું કરી શકું. અંગ્રેજોને જો આખી કાઢવા હોય તો મારી કઈ ભૂમિકા હોઈ શકે. આપણા દેશને આઝાદી અપાવવી હોય તો એની અંદર મારી કઈ ભૂમિકા હોઈ શકે, હું શું કરીશ. ભલે બાળક હોવા છતાં પણ એટલી ઉચ્ચ વિચારસરણી એ શેખરે નાના હતા ત્યારે પોતાના મનની અંદર કરી એવી મક્કમ મંત્રીની આ વિચારસરણી શરૂ કરી. उसने विदेशी कपड़े उतार कर रख दिए. पहलू काम तो आ स्वदेशी अपनावानो, विदेशी तो क्या, स्वदेशी चीजों का आग्रह. अपना आगे लिखू छे में स्वदेश प्रेम, स्वदेश प्रेम एनो मतलब ये था कि स्वदेशी चीजों का आग्रह, स्वदेशी चीजों का आग्रह. એટલે પહેલી બાબત એના મગજમાં એ ઉતરી કે ભાઈ વિદેશી કોઈ પણ ચીજ વસ્તુ અપનાવવી નહીં. એના તન પર, એના શરીર ઉપર જે વિદેશી કપડાઓ હતા એ છોડી ઉતારી દે. સ્વદેશી કપડાઓ એને અપનાવો. આ એનો
નાનપણનો વિચાર અહીંથી શરૂ કર્યો દેશ પ્રેમ માટે, આઝાદી માટે। અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવા હોય અને આપણને આઝાદી જોઈતી હોય, આપણે આઝાદ થવું હોય, આપણી માતૃભૂમિને માટે મુક્ત કરાવવી હોય તો અહીંથી શરૂઆત કરવી પડે। એટલે સ્વદેશી વસ્તુનો ત્યાગ કરવો, તિરસ્કૃત કરવી, એટલે વિદેશી કપડાઓ ન અપનાવવા। આ એને ગમી વાત। એટલે એ પેલું કામ ખુદ પોતાની શરૂઆત કરી, એને પોતાના જે કપડાં હતા એનો ત્યાગ કર્યો, વિદેશી કપડાઓ એને ત્યાગ કર્યા। पास हाथों से लेकर अपने को उसने विदेशी कपड़े उतार कर रख दिए, जो 2-4 मोटे देसी कपड़े उसके पास से वही पहनने लगे। बाहर घूमने मिलने जाना उसने छोड़ दिया, क्योंकि इतने देसी कपड़े उनके पास नहीं कि बाहर जा सके। प्रायः दोपहर को वह ऊपर की एक खिड़की के पास जाकर खड़ा हो जाता है और बाहर देखा करता। कभी दूर से जब बहुत से कंठों की समवेत पुकार उस तक पहुँचते। हमें पहली शुरुआत में यहाँ ज करी था तो एनी पास जो पहरेला कपड़ा था तो विदेशी था, खबर पड़ी कि आ तो विदेशी मिलना कपड़ाओं से तो ये कपड़ाओं इन्हें छोड़ी दिया। एनी पास जो स्वदेशी बनावट रेडियोથી બનાવેલા જે કપડાઓ હતા એ કપડા એને અપનાવી લીધા, પણ એ કપડા એવા એકદમ સાદા હતા કે જે પહેરીને બહાર નીકળી શકાય એમ ન હતા। એવા નાના કપડા એ धोती हुई, मतलब मान लो तो ये धोती ने एवं कपड़ा सामान्य एनी पास स्वदेशी था, छुई छता पण ये स्वदेशी कपड़ा ज घरमां राख्या, ये ज कपड़ा ने पहेरवानुं शरू कर्युं, बाकीना विदेशी कपड़ा एने छोड़ी दीधा। हवे परिस्थिति एवी थई के ये बजारमां जई शकता नहोता, कपड़ा न हता, ए घરની અંદર રહી શકે, तो બહાર જવા માટે જેની પાસે વ્યવસ્થિત કપડા હોવા જોઈએ, બજારમાં નીકળવા માટે એવા કપડા એની પાસે હતા નહીં, એટલે ઘરમાં રહી અને दोपहर એટલે બપોરના સમયે એ જોયા કરતા, પોતાની ઘરની બહાર બજારમાંથી કોઈ માણસો અવર જવર કરે તો જોયા કરતા। તો એમાં એક દિવસ બપોરના સમયે કેટલા બધા માણસો સમૂહની અંદર ઘણા બધા માણસો કંઈક બોલતા બોલતા જતા, એ દ્રશ્ય એને જોયું। શેખર પોતાના ઘરની અંદર હતા, ઘણો બધો ઊંચો અવાજ બહારથી આવતો હતો, પોતે બહાર જઈ શકાય એમ હતા નહીં, સ્વદેશી કપડાના આગ્રહી હતા, વિદેશી તો છોડી દીધા, વિદેશી કોઈ ચીજ વસ્તુ ન એને સ્વીકારવી નથી, એનો ત્યાગ કર્યો। એ બધી બાબતો એને પોતાએ અપનાવી, પોતાનાથી શરૂઆત કરી। બાળ સહજ એના ઉચ્ચ વિચારો કેટલા નાના હતા છતાં પણ બાળપણમાં આવા વિચારો એને અપનાવ્યા। એને જોયું कि दोपहर को वह ऊपर की एक खिड़की से पास जाकर खड़ा हो जाता और बाहर देखा करता। कभी दूर से जब बहुत से कंठों के समय કેટલા બધા વ્યક્તિઓનો સામૂહિક અવાજ આવતો, કંઈક બોલતા બોલતા નીકળ્યા હોય એવો અવાજ આવ્યો। એ શું બોલતા હતા? તો गांधी का बोलबाला दुश्मन का मुंह हो काला, આવું સૂત્ર બોલતા હતા કે આપણા દેશને આઝાદી અપાવવા માટે મહાત્મા ગાંધીજીએ શ્રેષ્ઠ પ્રયાસો કરેલા હતા। એ વાત એને બહારથી અવાજ આવ્યો, એમાં એ સામેલ અવાજ એને સાંભળ્યો, મહાત્મા ગાંધીજી એના વિચારો। મહાત્મા ગાંધીજી એને પોતાનું આંદોલન શરૂ કર્યું દેશને આઝાદી અપાવવા માટે, એટલે એના નામ ઉપર સૂત્ર એક બાર, અને એ સૂત્ર બોલતા બોલતા લોકો હતા કે ગાંધી का बोलबाला दुश्मन का मुंह हो काला। महात्मा गांधीजी ની બોલબાલા मतलब તેની જય જયકાર, दुश्मन એટલે કે અંગ્રેજો એના મુંહ કાલા, એટલે કે તમે અમારા દેશમાંથી જતા રહ્યો, તમે ક્રૂર છો, તમે અમારા દેશને બચાવી પાડ્યો છે, તમે અમારા દેશને છોડી અને જતા રહ્યો, અને અમારા દેશને સ્વતંત્રતા અથવા તો આઝાદી અમારે જોઈએ છે, એનો ભાવ એવો છે। तब उसने प्राण पुलकित हो उठते और वह भी अपनी खिड़की से पुकार उठा, गांधी का बोलबाला दुश्मन का मुंह काला। बाहर नता निकळाय, पण ए खिड़की ए पोतानी जे मकाननी जे बारी હતી ત્યાંથી અવાજ સંભળાતો, એટલે એ પણ સામે તો પ્રતિસાદ આપતા। ઘરમાં બેઠા બેઠા કપડાના અભાવે બહાર નતા નીકળી શકતા, પણ બોલી તો શકતા, એટલે એ પણ સામેનો અવાજ સાંભળી અને એ પણ બોલતા, गांधी का बोलबाला दुश्मन का मुंह काला। આવું એ પ્રત્યુત્તર રૂપે વળતો જવાબ પણ આપતા। એટલી દેશ પ્રત્યેની ભાવના, મહાત્મા ગાંધીનો પ્રેમ અને આઝાદીની ચળવળની લડતમાં એ પોતાના વિચારોને અભિવ્યક્ત કરતા, બોલીને એ અભિવ્યક્ત કરતા। इसके आगे वह जा नहीं सकता था, घर से अनुमति नहीं थी, लेकिन अनुमति का न होना ही तो एक अंकुश था जो निरंतर उसी को मार्ग ढूंढने के लिए प्रेरित किया जा करता था। अभी એને ઘરની બહાર તો જવાનું નહોતું, કેમ કે બાળક હતા, એના વડીલને અથવા તો માતા પિતાના પૂછ્યા સિવાય તો બહાર જવાય નહીં। આ બધી જેના માટે અંકુશ હતા, અંકુશ એટલે પ્રતિબંધ હતો કે પૂછ્યા વગર તો કેમ જાવ,
હવે બહાર એને પોતાની આંતરિક ઈચ્છા એવી છે કે પોતે બહાર જાય અને બહાર જઈ અને કંઈક એ આંદોલનમાં જોડાય. દેશને આઝાદી અપાવવા માટે એની અંદરથી વિચારો હતા, બાળક હતા એટલે એ બહાર જઈ અને એ આંદોલનમાં જોડાય એવી તીવ્ર ઈચ્છા હતી. ઈચ્છા વગર ન જવાય, એની ઉપર પ્રતિબંધ હતો. હવે પ્રતિબંધ હોવો એટલા માટે જઈ ન શકે તો શું કરું? એના માટે એના મગજની અંદર સતત ગડબડ ચાલ્યા કરતી કે કેવી રીતે મારે જવું, જઈ પણ શકાતું નથી અને જવાની તીવ્ર ઈચ્છા છે તો કઈ રીતે હું જઈ શકું, આવા મનમાં એના વિચારો આવ્યા કરે. माँ के अतिरिक्त सब लोग बाहर गए हुए थे. माँ ऊपर कोठे पर बैठी हुई थी. शेखर ने घर के सब कमरों में से विदेशी कपड़ों बटोरे हुए नीचे एक खुली जगह ढेर लगा दिया. फिर लैंपे लाकर उन पर मिट्टी का तेल उड़ेगा. तेल का पीपा नौकरों के पास रखा था. वहां जाने की हिम्मत नहीं हुई और आग लगा दिया. હવે પોતાના ઘરની અંદર એને કેવું સાહસ કર્યું. છોકરા જો આ બાળક હતા તો એના ઘરની અંદર જેટલી બાબતોમાં એનાથી થાય તો બધું જઈને ગયું. હવે એક દિવસ એના ઘરે એના માતા એક હતા, બીજા કોઈ એના ઘરે હતા, એ ઉપર હતા. હવે એ સમયે શેખર પોતાના નીચેના રૂમમાં હતા તો એને એવો વિચાર આવ્યો કે ઘરની અંદર જેટલા કપડાઓ છે વિદેશી મિલની બનાવટના કપડા, સ્વદેશી ના મનની અંદર આવ્યું કે હું શું કરી શકું આઝાદી માટે, જો એના વિચાર તો એને આખા ઘરના બધા જ વિદેશી મિલના કપડાઓ જ્યાં હતા ત્યાંથી બધા લઈ આખા ઘરમાંથી લઈ અને એક ઢેગલો ઢેર ગયા, એનો ઢેગલો કર્યો. પછી એની અંદર મિટ્ટી કા તેલ એટલે કેરોસીન આપણે ભાષા મિટ્ટી કા તેલ, એને હિન્દીની અંદર મિટ્ટી કા તેલ, આપણે એને ગુજરાતીમાં કેરોસીન જેને કહીએ છીએ, કેરોસીન કે જે આગ પ્રજ્વલિત કરે છે, તરત જ આગ એને પ્રજ્વલિત કરવા માટે સહાય થાય છે. તરત કેરોસીનની અંદર સેજ પર દિવસે મૂક્યા તો તરત ભડકો થઈ જાય, સળગી જાય છે. એટલે આ કેરોસીન એને લઈ અને એ કપડાના ઢગલા ઉપર છાંટી દીધી. પોતાના ઘરની અંદરથી જેટલા વિદેશી કપડાઓ હતા એ બધાનો ઢેર કરી ઢગલો કરી અને એની ઉપર મિટ્ટી કા તેલ એટલે કે કેરોસીન છાંટી અને સળગાવી નાખ્યા. પોતાના ઘરના સભ્યોના અથવા તો જે કાંઈ વિદેશી મિલના બધા જ કપડા, વિદેશી ચીજના જેટલા કપડા હતા બધા એને સળગાવી દીધા. હવે એના ઘરે તો કોઈ હતું નહીં, એના માતા હતા ઉપર હતા. હિંમત નહીં ઓર આગ લગાવી અને એની અંદર आग लगाई सरकार. आग एकदम भभक उठी. शेखर का आह्लाद भी भड़क उठा. वह आग के चारों ओर नाचने लगा और गला खोलकर गाने लगा. गांधी का बोलबाला दुश्मन का मुंह काला. જેમ એ વિદેશી કપડા જેટલા સળગવા માંડ્યા એટલા હશે એના હૃદયની અંદર આનંદ આવવા માંડ્યો. ખુશ છે કે આજે એટલી ચીજ વસ્તુ વિદેશી ચીજ વસ્તુઓનો મેં નાશ કર્યો. એટલે એટલા હશે દેશ પ્રેમ વધ્યો, દેશદાર જેવી હોય, દેશ પ્રત્યેની લાગણી, દેશ પ્રત્યેનો એનો જે ભાવ છે એ વધ્યો. પોતાના ઘરની અંદરના બધા જ વિદેશી કપડાઓ એને સળગાવી દીધા અને એ આગ જલાવી હતી. એની આસપાસ એ માંડ્યા નાચવાનો મતલબ એ થાય કે આનંદ વિભોર થઈ જાય. એના અંદરથી ખુશી થઈ, અંદર તેને સંતોષ છે કે મેં જે કર્યું છે યોગ્ય જ કર્યું છે, આપણા દેશની આઝાદી માટે કર્યું છે, વિદેશોને અહીંથી હાંકી કાઢવા માટે કર્યું છે. અને એ બોલતા બોલ જે સૂત્ર અહીંયા બહારથી સાંભળવા મળ્યું હતું એ ગાંધી કા બોલ બાલા दुश्मन का मुंह काला. આ સૂત્ર એ નાસ્તા મિલા બોલવા ગાંધી કા બોલ બાલા દુશ્મન કા મુંહ કાલા. અને અગ્નિ એ લગાવી દે છે વિદેશી મિલની બનાવટના કપડા. थोड़ी ही देर में माँ आई और थोड़ी देर में शेखर के गाल भी मानो विदेशी हो गए, जलने लगे लेकिन देर रात हो गया था. પછી તો એની માતાને ખબર પડી કે નીચે આવ્યા તાપ થયો, ધુમાડો નીકળ્યો એટલે ખબર પડી કે શેખરે કાંઈક સળગાવ્યું છે. એટલે નીચે આવ્યા. પછી તો એને સ્વાભાવિક છે કે બાળકે આવું કંઈક કર્યું, તેના વડીલો છે, પોતાના માતા પિતા છે, કાંઈક ને કાંઈક એને કોઈ સલાહ તો કરતા હોય છે. અગ્નિ એની સામે હતી, પ્રજ્વલિત પણ હતી અને એ આવ્યા ત્યાં સુધીમાં તો એ કપડાં બધા સળગી અને રાખ થઈ ગયા હતા. કપડાનો ઢગલો હતો, કપડા કા ઢેર था वो अब राख का ढेर बन चुका. એ રાખનો ઢગલો બની ગયેલો હતો. એટલે એ રાખ જોઈને પણ રાખનો ઢગલો થયો એટલા હશે એ શેખર ખુશ થાય છે, મનની અંદર ને અંદર એ આનંદ અનુભવે છે. शेखर के मन में विदेशी मात्र के प्रति घृणा हो गई.
उसने देखा कि हमारी नस नस में विदेशी का प्रभुत्व ही नहीं है, आतंक भरा हुआ है। उसे पुरानी बातें भी याद आई और नई भी। वह देखने लगा। उसे यह भी ज्ञान हुआ कि पिता उसे घर में भाइयों से अंग्रेजी में बात करने को कहा करते हैं। वह भी कि वह शैशव से अंग्रेजी बोलना जानता है पर हिंदी अभी सीख रहा है। उसकी पहली आया ईसाई थी और अंग्रेजी ही बोलती थी। उसका पहला गुरु जिसके साथ उसने दिन भर बिताना होता था एक अमेरिकन मिशनरी था जो पढ़ाता चाहे कुछ भी नहीं था, दिन भर अंग्रेजी की शिक्षा को देता था। शेखर ने देखा कि यदि मातृभाषा वह है जो हम सबसे पहले सीखते हैं तब तो अंग्रेजी ही उसकी मातृभाषा है और विदेशी ही उसकी माँ। उसने आत्मविश्वास को बहुत सख्त धक्का लगा जिसे मैं घृणित समझता हूँ उसी विदेशी को माँ कहने को बाध्य हूँ। उसने उसी दिन से बड़ी लगन से हिंदी पढ़ना आरंभ किया और चेष्टा से अपनी बातचीत में से अंग्रेजी शब्द निकालने लगा। अपनी आदतों में से विदेशी अभ्यासों को दूर करने लगा। હવે એ જ્યારે નાના હતા ત્યારે એના ભાઈ અને એના ઘરના સભ્યો એના પિતા સહિત એવું આગ્રહ હતા કે પોતાના ઘરની અંદર બધા અંગ્રેજી ભાષાની અંદર વાતચીત કરે। અંગ્રેજીથી તો એ શેખરને સખત નફરત હતી, એનાથી તેને ઘૃણા થવા લાગી। જે એના ઘરની અંદર વધારે અંગ્રેજી બોલે વધારે એને ઘૃણા, વધારે એને તિરસ્કાર અને વધારે એને તિરસ્કાર જાગવા લાગ્યો। વધારે ને વધારે એને અંગ્રેજી ભાષાથી ઘૃણા થવા લાગી। ઓલા એના પિતાજી એ અંગ્રેજીના આગ્રહી હતા કે આપણા ઘરની અંદર દરેક વ્યક્તિ અંગ્રેજી બોલવું જોઈએ। એના ભાઈને પણ આગ્રહ રાખતા, એટલે એને પણ આગ્રહ રાખીને કહેતા કે તારે અંગ્રેજી બોલવાનું છે, એને શીખવવામાં આવતું। એ એના ઘરની અંદર જ્યારે નાના હતા, હાવ નાના હતા ત્યારે એની સાચવણ માટે, એની દેખરેખ માટે એક ઈસાઈ આયા। પછી એને શીખવાના જે ગુરુ હતા, એના જે શિક્ષક હતા એ અમેરિકન મિશનરી હતા। સ્વાભાવિક છે કે આપણે જાણીએ છીએ કે અમેરિકન મિશનર તો એની ભાષા તો અંગ્રેજી જ હોય છે, એ તો હિન્દી કે બોલતા નથી। તો અંગ્રેજી ભાષામાં એ શીખવું શા માટે છે? આવો એના મનની અંદર વિચાર આવ્યો કે આપણી માતૃભાષા તો હિન્દી છે, માતૃભાષાની અંદર આપણે શીખી શકીએ। અંગ્રેજી તો વિદેશી ભાષા છે, એ આપણી માં નથી, આપણી માતૃભાષા આપણી માં છે। તો માને છોડીને બીજી ભાષા તો આપણે કેવી રીતે શીખી શકીએ, તો એને કેવી રીતે અપનાવી? એટલે એને વધારે આપણે ઘૃણા થવા લાગી, અંગ્રેજી પ્રત્યે વધારે તિરસ્કાર થવા લાગ્યો। અને કોઈએ ન શીખવતા તો પછી એને સ્વયં ખુદ પોતે હિન્દી પઢના શરૂ किया। मतलब કે પોતે હિન્દી શીખવાનું શરૂ કર્યું। પોતે ને પોતે શીખે, શબ્દોથી માંડીને વાતચીતમાં, પોતાની ઢબમાં, અને હિન્દી પ્રત્યે પ્રેમ, અંગ્રેજી પ્રત્યે તિરસ્કાર, એના પ્રત્યે ઘૃણા, એના પ્રત્યે ન અંગ્રેજી એ જાણતા कि अंग्रेजी तो विदेशी भाषा है, अमेरिकानी भाषा है, ब्रिटिशरों भाषा है, अपनी भाषा तो हिंदी है। तो अपने मातृभाषा में शा माटे न शीखी? अपने अपनी देशनी भाषा माटे शा माटे एने गौरव न लई? ये लोकोनी भाषा अपने शा माटे शीखवी? એટલે એના માટે એને તીવ્ર ઈચ્છા હિન્દી શીખવાની। ખુદ પોતે સ્વયં એકલા હિન્દી વધુમાં વધુ કેમ શીખાય આના પ્રયાસો એ કરવા લાગ્યા। અને પોતે કોઈ ન શીખવતા તો પણ હિન્દી વધારે આવે એવા પ્રયાસ ખુદ પોતે કરવા લાગ્યા। એના પિતાજી, એના ઘરના પરિવારના સભ્યો એને અંગ્રેજી બોલવા, શીખવા અને એમાં અભ્યાસ કરવા આગ્રહ કર્યો, પણ શેખર એની અંદર સામેલ ન થયો। એને એવું લાગ્યું કે એ તો આપણી વિદેશી ભાષા છે, આપણી માં નથી, આપણી માં તો આપણી માતૃભાષા, આપણી માં સમાજ, તો આપણે हिंदी આપણે શીખવી જોઈએ। એટલે પોતે हिंदी सीखवा लगे और अपने हिंदी ज्ञान को प्रमाणित करने के लिए और गांधी के प्रति अपनी श्रद्धा जिसे व्यक्त करने का और कोई साधन उसे प्राप्त नहीं था, प्रकट करने के लिए उसने एक राष्ट्रीय नाटक लिखना आरंभ किया। હવે એમને પોતાની રાષ્ટ્રીય ભક્તિ માટે हिंदी विषय में नाटक लिखना शुरू किया। नाटक लिखना शुरू किया, पोते ने पोते शुरू किया। कोई सीखवे न तो ए एकला हिंदी ने अंदर सीखा। હવે પોતે હિન્દી બરાબર શીખી ચૂક્યા છે, હિન્દી બોલી શકે છે, હિન્દી વાંચી શકે છે, હિન્દી સમજી શકે છે,
હિન્દી સમજાવી શકે છે, આ બધી જ નહીં પ્રમાણિત માટે એને હિન્દી પૂરેપૂરું આવડી ગયું છે એ સાબિત કરવા માટે એને હિન્દી ભાષાની અંદર એક નાટક લખવાનું શરૂ પોતે ખુદ સ્વયં શેખરે નાના હતા તો એને હિન્દી ભાષાની અંદર પોતે પોતાનું નાટક લખવાનું એને શરૂ કર્યું. હવે એ નાટક અંગ્રેજીના અંદર આખો પરિવાર એના પિતા એના ભાઈ એના મિશનરી એના જે ગુરુ હતા એ તો અમેરિકન મિશનરી હતા એ અંગ્રેજી ભાષા બોલતા એની જે આયા હતી એટલે કે એ બાળક હતા ત્યારે એનું દેખરેખ રાખવા માટે રાખેલી એક મહિલા હતી એ સ્ત્રી હતી એ પણ ઈસાઈ હતી. અંગ્રેજીનો જ માહોલ હતો એના ઘરની અંદર પરિવારને અંગ્રેજીના પરિવારના માહોલની વચ્ચે એને ખુદ સ્વયં પોતાની રીતે દેશ પ્રેમના કારણે હિન્દી શીખી ગયા. એને પોતાની દેશ પ્રત્યેની આ લાગણી વ્યક્ત કરી માતૃભાષાની અને રાષ્ટ્રભાષા આપણા દેશની ભાષા આપણે બોલવી એવું પ્રમાણિત કર્યું અને હિન્દી વિષયની અંદર એને નાટક લખવાનું શરૂ કરી દીધું. પોતાના સ્વહસ્તાક્ષરે એને નાટક લખવાનું શરૂ કર્યું. કારણ કે હવે આગળનો જે અધૂરો પાઠ છે એ આવતા ક્લાસની અંદર આપણે શીખશું કે શેખર છે એ પોતાના બાળપણની અંદર બચપણમાં પોતાની દેશ પ્રેમની ભાવના કઈ રીતે વ્યક્ત કરે છે, કઈ રીતે પોતાના બાળ સહજ માનસમાં દેશ પ્રેમ આગળ વધારે છે અને ગાંધીજીના આંદોલનની અંદર એ જોડાઈ જાય છે. નાના હોવા છતાં પણ દેશ પ્રેમ કેટલો ઉચ્ચ કક્ષાનો એની અંદર છે. આવું એનું ચરિત્ર એ મહાન એટલા માટે આપણે આજે એનું સ્મરણ કરીએ છીએ, એને યાદ કરીએ છીએ અને ક્રાંતિકારી તરીકે આપણે એને ઓળખીએ પણ છીએ. એના પછીના પીરિયડમાં તાસમાં આપણે આગળનો પાઠ અધૂરું પૂરો કરશું. હોમવર્કની અંદર આની સાથે આપેલા ફોટા સ્વરૂપે જે આપેલું હશે તે તમારી હોમવર્કની જે નોટ છે એમાં લખવાનો વિડીયો જોઈ આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરતા રહીશું અને આપણો આ શાળાએ તમારે આવવાનું ન થાય ત્યાં સુધી આપણો અભ્યાસક્રમ આવી રીતે આપણે આગળ વધારતા રહીશું. આજનો ક્લાસ અહીં આપણે પૂર્ણ કરીએ.